છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી. વરસાદ પડતા તલની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. છોટાઉદેપુરના ક્વાંટમાં વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સાપણ નદીમાં નવા નીર આવ્યા. ચોમાસા પહેલા જ ક્વાંટના ઉમઠી ગામમાં સાપણ નદી વહેતી થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ. કતારગામ, ડભોલી, અડાજણ, રાંદેર, અઠવા ગેટ, રિંગ રોડ તો પીપલોદમાં વરસાદ છે. સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત. સુરત જિલ્લાના ઓલપાડ શહેર તેમજ આસપાસના ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. મેઘરાજાની પધરામણી થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી અને આવકમાં વધારો થયો છે. ગુજરાતને તેના ભાગનું પાણી આપવા માટે ઉપરવાસમાંથી ડેમમાંથી પાવર હાઉસ શરૂ કરાયો. સિઝનમાં પ્રથમ વખત 123.38 મીટરે સપાટી પહોંચી છે. હાલ પાણીની આવક 94,405 ક્યુસેક. દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની શક્યતા. તાપી, સુરત, નવસારી, ડાંગમાં પણ છવાશે મેઘરાજાની સવારી. મધ્ય ગુજરાત પહોંચશે મેઘરાજાની સવારી. વડોદરામાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં પણ વરસાદી માહોલ છવાય તેવી શક્યતા. સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા. બોટાદ જિલ્લામાં પણ વરસાદની એન્ટ્રીના એંધાણ. દીવમાં પણ હવામાન વિભાગે વરસાદની કરી છે આગાહી. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની થઈ શકે છે મંડાણ. હવામાન વિભાગે 2 જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું અનુમાન. અન્ય જિલ્લાઓના વાતાવરણમાં પણ આવી શકે છે પલટો. વરસાદની સાથે રાજ્યમાં થંડરસ્ટોર્મની વાતાવરણમાં પલટો આવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડરસ્ટોર્મની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે પવનની ગતિમાં પણ થશે વધારો. 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં હાલ વરસાદની કોઈ શક્યતા નહીં. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી અમદાવાદમાં વરસાદની શક્યતા નકારી છે. રાજ્યમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું. ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક થયું છે. પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે સિંચાઈનું પાણી અવિરત આપતા ડાંગરનું ઉત્પાદન થયું છે. સુરતમાં ઓલપાડ તાલુકાની મંડળીઓમાં 12,01,000 ગુણીની થઈ છે આવક. તો અગાઉની સરખામણીમાં 15 થી 20% વધુ ઉત્પાદન થયું છે. રાજકોટમાં ધોરાજીના ભાદર 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડાયું છે. ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ કરી હતી પાણીની માંગ. ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું છે. કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર સહિતના વાવેતર કરતા ખેડૂતોને લાભ થશે. સુરેન્દ્રનગરમાં નર્મદાની કેનાલમાં બંધ કરવામાં આવતા ખેડૂતોમાં સરકાર સામે રોષ. ખેડૂતોએ અખાત્રીજે કરેલા વાવેતર સુકાવવા લાગ્યા છે. ચૂંટણી પરિણામો જાહેર થતાની સાથે જ કેનાલો બંધ કરી દેવામાં આવી હોવાના આક્ષેપ છે. ખેડૂતોએ રોષ ઠાલવી કેનાલમાં પાણી છોડવાની માંગ કરી. વડોદરામાં વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જગત પાવન સામે યુવતીએ નોંધાવી છે દુષ્કર્મની ફરિયાદ. યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાનો આરોપ છે. 2016માં ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી હતી. HP સ્વામી, KP સ્વામી સામે મદદ કરવાની પણ ફરિયાદ નોંધવામાં આવી છે. તો સ્વામીને કડક સજા થાય તેવી પરિવારજનોની માંગ. તો અમદાવાદના રામદેવનગર 4 રસ્તા પાસે ટેન્કર ખાડામાં ફસાયું. છેલ્લા કેટલાક દિવસથી ચાલતી હતી ડ્રેનેજની કામગીરી. ટેન્કરને બહાર કાઢવા માટે 2 ક્રેન મંગાવવાની જરૂર પડી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા. સુરતના મોટા વરાછામાં ફાયર સેફટી મુદ્દે કાર્યવાહી. તુલસી આર્કેડની દુકાનમાં NOC ન હોવાથી દુકાનો કરાઈ હતી સીલ. તુલસી આર્કેડમાં આવેલી છે વેપારીઓની 350થી વધુ દુકાનો. બાદમાં ફાયર NOC મેળવી લીધા છતાં સીલ ન ખોલ્યાનો આક્ષેપ. વેપારીઓની રજૂઆત બાદ પણ સીલ ન ખુલાતા આક્રોશ. તંત્ર દ્વારા રજૂઆતો સામે આંખ આડા કાન કરાતા હોવાના આક્ષેપ. દરરોજ ધંધામાં મોટું નુકસાન જતું હોવાથી વિરોધ વ્યક્ત કર્યો. સૂત્રોચ્ચાર કરી વેપારીઓમાં તંત્રની કાર્યવાહી સામે રોષ દર્શાવ્યો.
અમદાવાદમાં ફાયર વિભાગ અને ડીઈઓએ ઉદ્ગમ સ્કૂલમાં કરાઈ તપાસ. સ્કૂલમાં અનેક ખામી સામે આવી છે. સ્કૂલની વહીવટી કચેરીમાં ફાયરના ઉપકરણોનો અભાવ જોવા મળ્યો છે. બિલ્ડિંગ મુજબ ફાયરનો લોડ ન હોવાનું સામે આવ્યું. ફાયરના ઉપકરણો રબર સીટ પાછળ જોવા મળતા તાત્કાલિક હટાવાયા. અમદાવાદના બોપલમાં એએમટીએસ બસના અકસ્માત મામલે આક્ષેપ. ડ્રાઈવર નશામાં ધૂત હોવાનો મુસાફરનો દાવો. કંડક્ટરે પણ વાતચીત દરમિયાન કર્યો સ્વીકાર. અકસ્માત બાદ પોલીસે ડ્રાઈવરને હોસ્પિટલ દાખલ કર્યો. જોકે ડ્રાઈવર નશાની હાલતમાં ન હોવાનું ડોક્ટરનો દાવો. તો અકસ્માત બાદ મુસાફરે એએમટીએસની હેલ્પલાઇનમાં ફરિયાદ કરી. જોકે ઉદ્ધતાઈ ભર્યા ઉડાઉ જવાબ મળતા મુસાફરને થયો કડવો અનુભવ. એએમટીએસ હેલ્પલાઇન અને મુસાફરની વાતચીતનો સમગ્ર ઓડિયો વાયરલ થયો. જામનગરમાં સાધના કોલોનીમાં જર્જરિત આવાસ ખાલી કરવા તંત્રની તાકીદ. કોલોનીના જર્જરિત આવાસના 2 બ્લોકનું ડિમોલિશન કરાશે. તો હાઉસિંગ બોર્ડ અને મનપાની ટીમ 2 બ્લોકના 24 ફ્લેટ ડિમોલિશનની કાર્યવાહી કરશે. તો કોર્પોરેશને આવાસના પાણી વીજ કનેક્શન કાપી નાખ્યા. રાજકોટ અગ્નિકાંડને લગતી વધુ એક દુઃખદ ઘટના બની. ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા પુત્રના વિયોગથી પિતાનું પણ નિધન થયું છે. વિશ્વરાજસિંહ જાડેજાના પિતા જશુભા જાડેજાનું મોત નીપજ્યું. તો નોકરીના પ્રથમ દિવસે જ આગ લાગતા પુત્રનું મોત થયું હતું. છેલ્લા 2 દિવસથી દીકરાના નામનું કરી રહ્યા હતા રટણ. રાજકોટ અગ્નિકાંડને લઈને મનપાની શહેરના 18 વોર્ડમાં ચકાસણી. ફાયર સેફટી અને ફાયર એનઓસીને લઈને આરએમસીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. શાળા, કોલેજ, હોસ્પિટલો તેમજ કોમર્શિયલ બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી. પરમિશન વગરના એકમોને સીલ પણ કરવામાં આવ્યા. શુક્રવારે 85 સંકુલો સામે કરાઈ હતી કાર્યવાહી. અગ્નિકાંડને લઈને એસીબીની તપાસ તેજ. ટીપીઓ સાગઠિયાને મિલકતની ચકાસણી હાથ ધરાઈ. રાજકોટ સહિત જિલ્લાની અલગ અલગ રજિસ્ટ્રાર કચેરીમાંથી વિગતો મંગાવાઈ. વિગતોના આધારે એસીબી તપાસ કરીને કાર્યવાહી કરશે. 1 મહિના સુધી સાગઠિયાની મિલકતોની તપાસ થાય તેવી શક્યતા. તો રાજકોટના ધોરાજીમાં પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસ પ્રમુખનો આરોપ. દિનેશ વોરાએ ટાંકીની કામગીરી પર ઉઠાવ્યા છે સવાલ. બાંધકામમાં નબળી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સિમેન્ટ, રેતી અને કપચી નિયમ અનુસાર વાપરવામાં ન આવતી હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસ પ્રમુખે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકવાની માંગ કરી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ. ચેઇન સ્નેચિંગના ગુનાને કાબૂમાં લેવાનો પ્રયાસ. ઝોન 6ના ડીસીપીના સુપરવિઝન હેઠળ 6 ટીમોની કાર્યવાહી. સુડા સેક્ટર અને સ્લમ બોર્ડ વિસ્તારમાં કરાઈ છે આ તપાસ. ગુનેગારો નંબર પ્લેટ વગરનું વાહન વાપરતા હોવાનું તારણ. મોરબીમાં વાંકાનેરમાં દીપડો જોવા મળ્યાનો વિડીયો વાયરલ થયો છે. હોલમડ ગામે મંદિર નજીક દીપડો ફરતો નજરે પડ્યો છે. મંદિરના કમ્પાઉન્ડની દિવાલ પર બેસેલા દીપડાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો ક્યારનો છે તેની નથી કોઈ પુષ્ટિ. દીપડાની હાજરીના સમાચારથી ગ્રામજનોમાં ભયનો માહોલ. સુરતના પાંડેસરામાં લૂંટના ઈરાદે જીવલેણ હુમલા કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અતુલ સુનિલ પાંડે અને નીરજ દુબે નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. 2 દિવસ અગાઉ લૂંટના ઈરાદે ચપ્પુના ઘા મારી હુમલો કર્યો હતો. ફરિયાદીને સારવાર અર્થે ખસેડાયો હતો હોસ્પિટલ. કચ્છના અંજારમાં મેઘપર બોરીચી ગામમાંથી પોષડુડાનો જથ્થો ઝડપાયો છે. આશાપુરા સોસાયટીના મકાનમાં જથ્થો સંગ્રહ કર્યાની બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 13 કિલો પોષડુડા સાથે એક આરોપીની ધરપકડ. હારીજના વ્યક્તિ પાસેથી જથ્થો ખરીદ્યાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં ટ્રાવેલ્સમાં ગાંજાનું કુરિયર મંગાવતા ઝડપાયું છે. છેલ્લા કેટલાક સમયથી ગાંજાના પાર્સલ કરીને વેચવામાં આવતો હતો. બાતમીના આધારે મોપેડમાં રાખેલો ગાંજો ઝડપાયો છે. આરોપી ભરતની ધરપકડ. તો સુરતથી ગાંજો મોકલનાર તુષાર જોશી ફરાર. રાજકોટ જેતપુરમાં ટ્રેન અડફેટે યુવકનું મોત નીપજ્યું છે. નવાગઢ રેલવે સ્ટેશન આગળ પરપ્રાંતીય અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું છે. તો જેતપુર સિટી પોલીસ ઘટના બનાવ અંગે તપાસ હાથ ધરી છે. કચ્છના અંજારની ચકચારી 40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે એક બાળ કિશોર સહિત કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા. પ્રાથમિક તપાસમાં ઓફિસમાં કામ કરતા બાળ કિશોર આરોપીની મદદથી લૂંટનો પ્લાન બનાવ્યાનું સામે આવ્યું. તમામ રોકડ રકમ જપ્ત કરી ફરાર 2 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી.
વડોદરામાં તરસાલી ઝાબુઆ હાઈવે પર લૂંટ આચરનાર ત્રિપુટીની ધરપકડ, 5,000 રોકડ લૂંટીને વધુ રકમ પડાવ્યા અને 4,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કરાવ્યા. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સિસના આધારે ત્રિપુટીની ધરપકડ કરી. દ્વારકાના મીઠાપુર ઓખા હાઈવે પર આવેલી ગેરેજમાં આગ લાગી છે. વેલ્ડિંગ કરતી વખતે આગ લાગતા 2 લોકો આગમાં દાઝ્યા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સુરતના માંગરોળના નવાપરા જીઆઈડીસી વિસ્તારમાં કંપનીમાં આગ લાગી છે. કંપનીમાં ઇલાસ્ટિક બનાવાતું હતું. સોલર પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં વરસાદ, ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળ્યા. વરસાદના કારણે સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી. કેરળ પછી નૈઋત્યનું ચોમાસું નિર્ધારિત રૂટ પર પૂર્વોત્તર તરફ આગળ વધ્યું. 9 કે 10 જૂનના રોજ ચોમાસું મુંબઈ પહોંચે તેવી શક્યતાઓ છે. તે પછી પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન તરફ આગળ વધશે. ચોમાસું 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે. તો દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 8 તારીખે મહારાષ્ટ્ર અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. તો આવતા સપ્તાહ સુધીમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ગુજરાતમાં પણ ચોમાસાનો વરસાદનો શરૂઆત થશે.